ભુજના બની રહેલ ખેંગારબાગ વોકવેના કામને લઈ માહિતી આપતા નગરપાલિકા ચેરમેન. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ટોટલ 4 ફેઝની અંદર આ વોકવેનું કામ કરવાનું હતું, જેની અંદર ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3નું કામ કમ્પ્લીટ થવા આવ્યું છે. અને જે ચોથા ફેઝનું કામ ચાલુ છે તેની અંદર સમગ્ર વોકવેની અંદર સીસી થઈ ગયું છે. ત્યારબાદ ઉપર પેવ બ્લોકનું કામ ચાલુ છે. જે ગ્રીલનો ભાગ હતો છતેડીવાળા તળાવનો, તે ગ્રીલના ભાગમાં જે અમુક ગ્રીલો નીકળી ગયેલી હતી એને પાછી વેલ્ડિંગ કરીને વ્યવસ્થિત કરેલ છે. સમગ્ર વોકવેની અંદર અત્યારે હવે કલર કામ બાકી છે. એક વોકર્સ માટે ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અને એક નગરપાલિકાનું પ્લાનિંગ છે કે વોકવેની અંદર જે સ્ટ્રીટ લાઇટ છે એની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે, જેથી ત્યાં વોકર્સ છે તેને મ્યુઝિકનું પણ આનંદ એ લોકો માણી શકે. અને સમગ્ર વોકવેની અંદર કલર કામ વ્યવસ્થિત કરીને ત્યારબાદ જે 2 ડોમ બચ્યા છે, એ 2 ડોમની અંદર જે તે સમયે આવરું તત્વો દ્વારા એ ડોમ તોડવામાં આવ્યા છે, તો એ ડોમ પણ સરખા કરવામાં આવશે. ખાસ કરીને ભુજની અંદર અને ભુજની પબ્લિક માટે સવાર અને સાંજ બંને પોતાના શરીર માટે અને સ્વચ્છ રહે એ માટે એ હેતુથી નગરપાલિકાએ આ વોકવે બનાવેલું હતું. અને સવારના પણ ઘણી પબ્લિક હોય છે, સાંજના પણ ઘણી પબ્લિક હોય છે. વોકર્સ ઉપરાંત ત્યાં કને બેસવાવાળી પબ્લિક પણ ઘણી બધી હોય છે. જે બુઝુર્ગો છે, એલ્ડર વ્યક્તિઓ છે, ત્યાં બધા સર્કલો બધા ભેગા થઈ, એમના મિત્ર વર્તુળ ભેગા થઈને ત્યાં કને એ લોકો પવનનો આનંદ માણે છે. એટલે ભુજને એક આવનારા દિવસોની અંદર સારું નજરાણું આપણે નગરપાલિકા દ્વારા આપવામાં આવશે. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9981114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.